टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વાત હવે રાજ્યના વાતાવરણને કરી લઈએ તો રાજ્યભરના વાતાવરણમાં મોટો ફેરફાર આવી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છનું વાતાવરણ પલટાશે। ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે વરસાદ પડશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદી છાંટા પડી શકે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે। આગામી 24 કલાકમાં અનેક ભાગોમાં વાતાવરણ પલટાશે। ઉત્તર ગુજરાતના કેટલા ભાગમાં આજે ક્યાંક ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પણ હવામાન પલટો આવશે। મોરબી રાજકોટ આ ઉપરાંત હળવદ ક્યાંક ધાંગધ્રા અને કચ્છના ભાગમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહે છે। ચાલુ વર્ષે રાજ્યમાં પવનોનું જોર વધુ રહેવાના એંધાણ છે। ચોમાસા પહેલા રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે। એપ્રિલમાં એક બાદ એક પવનના તોફાનો આવી શકે છે। 35 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। કાચા પતરાવાળા મકાનોને ભારે નુકસાન પવનથી થઈ શકે। મે જૂન મહિનામાં પણ ભારે પવન મુશ્કેલી સર્જી શકે તેવી આગાહી કરી છે। તારીખ 25 મે સુધીમાં પણ ધૂળની ડમરીઓ ઘણી ઉડવાની શક્યતા રહે છે। આ આખું ચોમાસું પવનની ગતિવાળું રહે છે અને આજ સાંજ સુધીમાં તો પવનની ગતિ લગભગ કોઈ ભાગમાં 40 કિલોમીટર ઉપર અને કોઈ ભાગમાં 45 કિલોમીટર જેવી થવાની શક્યતા રહે છે। એટલે આ આખું વર્ષ જે છે એ પવનની ગતિવાળું રહે છે। પવનની ગતિ આજથી શરૂ થઈ જશે અને લગભગ 15 જૂન વચ્ચે પવનની ગતિ વધારે છે। ક્યારેક તો પવનની ગતિ એટલી છે કે પતરાવાળા મકાન હશે તો પતરા પર અસર થશે। કાચા મકાનના સાપડા ઉડી જાય તે પણ ગતિ વધી જશે। હવામાનમાં પલટા સાથે દરિયામાં ચક્રવાત સર્જાઈ શકે। 15 જૂન પહેલા દરિયામાં તોફાન વંટોળ સર્જાવાની શક્યતા। અરબી સમુદ્રના ચક્રવાતની હવામાન પર અસર પડી શકે છે। મે મહિનામાં બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડાની પણ શક્યતા છે। 10મી મેથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડાની સક્રિયતા વધી જશે અને અરબી સમુદ્રમાં પણ 10મી મેથી 15 જૂન વચ્ચે એક લગભગ સાયક્લોન થવાની શક્યતા રહેશે। તો આગામી 24 કલાકે જ્યાં વાતાવરણમાં પલટો આવશે। રાજ્યના અનેક એવા જિલ્લા છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવી શકે છે। ધૂળની ડમરી ઉડી શકે છે। ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પણ પડી શકે છે।